आपले वच्चे डांग ने फेमस डांगची रानी सरू डांगी रहने जोरदार ताली के साथ टड़ा टड़ा टड़ा। तो બધા મને ઓળખે કે ઓળખે? અરે અહીંયા તો કોઈનો જ અવાજ નહીં આવે, ખાલી પેલા કાકાનો અવાજ આવતો છે, આટલો જ. હા, દેશી ન કમાલ કાકા આવે જોને વાકા વાકા આવે અહીંયા જોને। तेरी वाइफ को भूला आशा जाड़े को आपले वच्चे आशा बेन ईरानी जोरदार ताली। खुशी था दीकरी માં આશા જાડી इंग्लिश आम्हाला नाही समजलं इंग्लिश डांगी मा बोल दिस इज म्युझिक डांगून ये नाशिक नाशिक हां पुष्पाराज झुकेगा नहीं साला બધા આવી ગયેલા છે અને ખૂબ મજા આવશે। આપણે આજે ખૂબ ખુશીના દિવસ છે। જો આપણા મિત્ર જેવા હાર્દિકભાઈ અમારા ડાંગમાં નોકરી કરતા હતા, એના પપ્પા એટલે અમને તો ટાઈમ નહીં હોતા જ બહુ બધા અમારા પ્રોગ્રામ વાસ્તા બાજુ બુકિંગ તે બાજુ પણ આજે અમે મધુમાસીને ઇજ્જતથી આવેલા છે અને ખૂબ જ મજા આવશે। અને આ વિસ્તારમાં પેલા એવા ઇન્વાઇટમાં આવેલા છે એટલે મજા આવશે। એટલે માં જ હોશી લે। હા, એક પેલું હવે જો तेरे भाई पोते ना तो किसा कहास डांगी समझो हो ने कोनी कोनी ना बोलो समझो हो ने किसा कहास बेसास ने हाँ समझो समझो हरा है ने बता केम छो कैसे हो लगता है हिंदी भी वैसा है, मेरे को अभी धोड़िया बोलना पड़ेगा। वांधा नहीं है आपले ना गरबानी रमझट बराबर आज रमूला हा कजे का मोटा मोटा यूट्यूबर ही की है आपले सरू गांडी सॉरी काय डांगी का गांडी हां सरू भुताई हां सरू बेन भी येल आहे मोठी आयडी आहे त्याची बी आणि आपला जितू डांगी कॉमेडी आहे गुजर भाई आहे गुजर ब्लॉग गुजर ऑफिसर डांग गुजर भाई आहे आणि आपले फर्स्ट यूट्यूब चॅनल म्हणजे खूप पुढची चॅनल आहे आरटी डांगी, तुम्हाला खबरच आहे। आणि आरटी डांगी कॉमेडीला खूप सपोर्ट करेल आहे आणि आपला मुख्यमंत्री पण सन्मान पत्र दिलेलं आहे आपल्या आरटी डांगीला। तो तुमच्याकडे आता उभा आहे आणि तो मी जहा आरटी डांगी गुजरला आहे स्वरूपेनला बोलवू का इथे? स्वरूपेनला हेरूला हात कोणी જોવાના છે? स्वरूपेनને જોવાના છે? મને ગુજરાતી વાય આવડે છે, વાય ડાંગી બોલી દેંગા ચાલેંગા ના? હા, आपले वच्चे डांग ने फेमस डांगची रानी सरू डांगी रहने जोरदार ताली के साथ टड़ा 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 म्यूजिक के साथ आपले स्वरूपेनला माइक देव का बोलूला होपू स्वरूपेन को देव माइक। जीतू की वाइफ है ना इसलिए हम माइक सोखता है। जोरदार ताली स्वरूपेन माटे। अरे देवा देवा गो रोटला થઈ ગયા બસ છે। આપણે स्वरूपेनला माइक सोपा हा जोरदार ताली आजो एकदा ना। તો બધા મને ઓળખે કે ઓળખે? અરે અહીંયા તો કોઈનો જ અવાજ નહીં આવે, ખાલી પેલા કાકાનો અવાજ આવતો છે, આટલો જ. હા, દેશી ન કમાલ કાકા આવે જોને વાકા વાકા આવે અહીંયા જોને। કોમેડી વિડિયો જોતા છે કે નહીં? હા, બધા જઈને હા ની જોએ તો બી હુકરી લેવાના હું તેમાં હા હા એમ કર લેવાના। તો આજે આપણે ગરબા બહુ નાચવાના છે, બધાએ નાચજે હો। હા, બધાએ નાચવાના છે ને આપણે ધૂમ મચાવી દેવાની છે આજે તો। હા, તો મિત્રાનો આજે આપણે સ્પેશિયલ
આપણે માંડવામાં આવેલા છે એટલે આપણે કોમેડી તો અહીંયા સ્ટેજ પ્રોગ્રામ અમે કરવાના હતા, પણ આટલા ટાઈમ ને કેમ કે લોકો દૂર દૂરથી નાચવા આવે, એન્જોય કરવા આવે અને બધાને જ આપણે હસાવવાના તો હતા જ, પણ આજે આપણે સ્પેશિયલ નાચવાના અને કાલે આપણે પાસે આખા દિવસ છે એટલે કાલે પણ આપણે કોમેડી કે સાથ સાથ લાઈવ વિડીયો ચાલુ રહેશે. અને જે અમને અહીંયા ઇન્વાઇટ કરેલી એવી મધુમાસી, તો એ અમને અત્યારથી જ સપોર્ટ કરે. તમને એવું લાગતું હશે કે આ ડાંગવાળા એટલે મધુમાસીની હમણાં ઓળખાણ હે, પણ જ્યારે અમારે પાસે કઈ નહીં હતું, અમે નવા ચેનલ ખોલેલું ત્યારથી આ મધુમાસી અમને સપોર્ટ કરે. અને તમને જૂઠું નહીં બોલું, અહીંયા મધુમાસી અમને જ્યારે અમે બહુ ગરીબ પરિસ્થિતિમાં હતા ત્યારે અહીંથી જ અમને કપડાં અને હોળીના તહેવારમાં કઈ સામાન લઈ આપતી હતી. તો અત્યારે તો અમારા પાસે ગાડી બંગલા બધું થઈ ગયેલું, પણ જ્યારે અમારા પાસે કઈ નહીં હતું ત્યારથી આ મધુમાસી અમને ફૂલ સપોર્ટ કરતી હતી. તો એકવાર આવી મધુમાસી માટે એકવાર જોરદાર તાળી હો જાય. તો મધુમાસી અહીંયા હે તો જરાક અહીંયા આવતી કે તૈયાર થતી છે. સાથે સાથે આપણે મેહુલભાઈ પણ આવી ગયેલા છે અને સાથે સાથે મહેંદી આર્ટિસ્ટ તેની વાઈફ પણ આવી ગયેલી છે, જે સીમા પટેલ એ પણ આવી ગયેલી છે. અને સાથે કેમેરામેન બધા મહેમાનશ્રીઓ ઉપસ્થિત, અને એમ તો બધા જ આવેલા છે, એમ બધાના નામ ભૂલી જવાય કે નહીં, ગુચમાઈ જવાય એટલે માફ કરજો જેનું નામ નહીં લેવાય તે. પણ આજે તમને મનોરંજન તો આપણે આપીશું, પણ પહેલે તો આપણે ચર્ચા કરી લઈએ. પણ શું ચર્ચા કરીએ? માઈક એક જ છે કે નહીં? 2-3 રહેતા તો હજુ મજા આવી જતી, પણ ડીજે વાળા પાસે એક જ પિન હતી, ટીચીક એટલે એક જ હમણાં ચલાવીએ આપણે, નહીં તો 2-3 રહેતે ને તો આપણે અહીંયા હમણાં ફાડી નાખતે, કોમેડી ફાડી નાખતે હા માઈક ને. તો પાછા આપણે આરતીભાઈ પાસે માઈક સોંપીએ. काय बोलूं तो माँ तो डांगी बोला. हाँ बधा साला समझा आदिवासी भाषा, हम हिंदी फाड़ता है, इसमें क्या है? हिंदी में बोलता है ना अधूरा अधूरा. और मेरा पहला डायलॉग था, हम एक बेवड़ा बना था, बेवड़ा हुईनेल से, और एक वेगनर वाला आया था, वो अभय जादूगर था. और पहला हमारा कॉमेडी उसके से पीछे हम वायरल हुआ, वो ऐसे हम एक्टिंग करता था. दारू पीता એટલે શેરને આગળ ઉભા રહી જાય છે નિશા માનસા, એટલે એક અમારે વાયરલ થયેલો. આ રોડ કયો? આ રોડ ડાંબર રોડ. આ કાં જાય છે? પેલા ભાઈ પૂછે, પછી મેં કહ્યું આ ડાંબર રોડ છે, આ કથે નહીં જાય, જવાને તમારે પડતા હે. એવા કદાચ ડાયલોગ તમે જોયા હશે. ખૂબ વાયરલ હતો, લાખો કરોડોમાં એને લોકોએ કોપી કરેલો, બહુ બધા એના પર વિડીયો બનાવેલો. ત્યારથી અમારી કોમેડી ચાલતી હતી. અને પછી અમને મધુમાસી મળી. પછી એક ફાગણ તો બધાના અમે 3 જણના ફાગણમાં અમારા ડાયે સંગત વાટી ગુ કપડાથી લઈને બધાને દઈ, અને અમાલા જ નહીં, હા, અને એ બીજા ગરીબ મંદ હોય ને એને પણ આપે. કદાચ તમે વિડીયો જોયા હે એવી આપણે મધુમાસી, એટલે માટે અમે અહીંયા આવ્યા છે. અને આપણે બધા નાચવાના છે. અને थोड़ा थोड़ा हम हिंदी बोलेंगे, थोड़ा थोड़ा गुजराती, वच्चे वच्चे थोड़ी भी बोली देंगे. कोहा का है, हाजा है, ओल्हन आवड़े माल गामित भी आवड़े, मांडो खाना है, घाटो खाना है, बाती भाषा आवड़े ने, मराठी भी येत माल. અને माझी घरवाड़ी आहे ने ती तो तिकडून ले आहे, घाट साऊन ले. माझी घरवाड़ीला हेरेला आहे का? बायको माझी, म्हणजे माझी पत्नी, हस्बैंड क्या बोलते हैं, वाइफ. और मेरे हाथ में है माइक. बोलो का हमने घरवाड़ीला देखने का है, मेरे वाइफ को कोई नहीं बोलता है. इधर एक आदमी बोलता है, हाँ, तेरी वाइफ को भूला आशा जाड़े को. आप ले बच्चे आशा बेन नीराने जोरदार ताले. खुशी था दिकरी. इसको मैं माइक फोपूंगा, लेकिन ये कौन सी भाषा बोलेगे मेरे को भी नहीं पता है.
એમાં તો ડાંગી જ બોલું ને હિન્દી નહીં આવડે મારે કાં ગુજરાતી નહીં કાં મરાઠી નહીં માં ખાલી ડાંગ નહીં આવે એટલે ડાંગી જ આવડી માં હા આશા જાડી તો વિતરાયણમાં ડાંગી જ બોલે હા ગુજરાती नहीं होना आवडो तर आम्ही आहे ना डांगून अठा एन्जॉय करला ना तर आता आपले बो गरबा नाचून मजे करूला हा होणार म्हणे काही बोला दुसरा તો કહે ને હે તમારે સીટ લઈ લેજો તો જે આપણે ફેમસ આર્ટિસ્ટ સીમા પટેલ એ અહીંયા આવશે જો તમારા લગ્ન પ્રસંગમાં કે કયા બી પ્રસંગમાં મહેંદી પાડવાનું હોય તો સીમા પટેલ એકવાર અહીંયા આવશે આપણે આપણું જે લાઈવ ચાલતું છે એનામાં આપણે 1,00,000 2,00,000 3,00,000 10 લાખ લોકો જોતા છે તો આપણે લાઈવ વિડીયોમાં જોરદાર એન્ટ્રી સીમા પટેલની વેલકમ જોરદાર તાલી કે સાથ કદાચ હમણાં જ રીકામે થયેલી હે જો તમને આ એરિયામાં કશે બી મહેંદી પાડવાનું હોય સગાઈમાં હોય લગ્ન પ્રસંગ હોય કે કયા બી પ્રસંગમાં તો આપણે જે સીમા પટેલ ફેમસ આર્ટિસ્ટ છે મહેંદીની એટલે સાથે સાથે ક્લાસ પણ ચલાવે છે અને સીમાબેન કયા કયા પ્રકારની તમે મહેંદી પાડો છો એ જરાક અમારા દર્શકો આટલા લોકો જોતા છે એ લોકોને જરાક જણાવી દે તો એ લોકોને બી ખબર પડે બધી જ મહેંદી કરું છું તમારે જે કરવી હોય એ બધી જ કરી આપું છું તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો તો આ છે સીમાબેન એટલે તમે કયા બી પ્રસંગમાં તમે મહેંદી પાડવા માંગતા હોય તો આપણા વિડીયોમાં પણ એના નંબર આપેલા જ છે અને બેનર પર આપેલા જ છે નંબર તો તમે આને કોન્ટેક્ટ કરી શકો અને તમારા જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે તમારા અત્યારે લગ્નોના સિઝન ચાલે છે એટલે કોઈ પણ મહેંદી પાડવાના હોય તો અત્યારે જ અહીંયા સીમાબેનને મળી લેજો અને વહેલા તે પહેલા નંબર લઈ લેજો જેથી આપણે બુકિંગ બહુ ચાલુ રહે આના એટલે અત્યારે તો લગ્નોના સિઝન પણ સાથે સાથે ક્લાસ બી ચલાવતી છે એટલે એના સ્ટાફ બી ઘણા છે તો સીમાબેન બેસી લેજો અને અત્યારે આપણે જીતુભાઈ ધોળી એને પણ આપણે અહીંયા બોલાવીએ કેમ કે એ જીતુભાઈ ધોળી પણ આપણે ખૂબ સમાજ સેવાનું કામ કરે છે જે પણ ગરીબ માણસ હોય કોઈ પડેલું હોય તો એને સેવા પહેલે પહોંચાડતા છે અમે તો કોમેડી વાળા એટલે અમને તો આટલો ટાઈમ નહીં મળે પણ જીતુભાઈ આનો ઘરનું બધું કામ છોડીને છતાં પણ જે ગરીબ માણસને ખાવાની જરૂર હોય કોઈ બીમાર હોય તો બધાની સેવા કરે એવા આપણા જીતુ સાંભળીએ સૌને જોહાર ખાસ તો આરતી ડાંગી કોમેડીનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સરસ એમ તો અમારા બહુ ઘણા સમયથી સંબંધ છે જેમ કે શરૂઆતમાં મેં જ્યારે ચેનલ બનાવેલી ત્યારે મને પણ બહુ આઈડિયા નથી જેમ કે આ ગુજરભાઈ છે જીતુભાઈ છે મહેશભાઈ છે એઓની સલાહ લેતો હતો અને ખરેખર એક ચેનલ બનાવ્યા પછી ચલાવવું બહુ ઘણી મુશ્કેલી કેમ કે ઘણી બધી સમસ્યાઓ થાય હાલમાં જીતુભાઈને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં 2 આઈડી હેક થઈ ગઈ તો સેવાની વાત કરી સેવાની વાત તો અહીંયા હું જ્યારે આવ્યો તો મધુબેનના માધ્યમથી જ આવ્યો છું મધુબેન પણ અમારા સાથે છે અને સેવાના માધ્યમથી જ જોડાયેલા છે અને ઘણા બધા ફ્રેન્ડ્સ અમારા બધા સેવાના માધ્યમથી જોડાયેલા છે અમે જરૂરિયાતમંદને હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ છીએ નિરાધાર હોય સ્કૂલ હોય મેડિકલ હોય હેલ્થ હોય ઘેર બનાવો આ બધું મધુબનના માધ્યમથી અમે જોડાયેલા છે મધુબન તમારા ઘણા વર્ષોથી મારા સાથે સંબંધ છે ને એક નાનો ભાઈ તરીકે મને માને છે તો એક ભાઈની ફરજ નિભાવવા માટે અહીં આવ્યો છે ને મધુબેને તો ખૂબ અમને પ્રેમ કર્યો છે અને છોકરાઓ છે એ પણ ખૂબ સારી રીતના લગ્ન થઈ જાય એ મારી શુભકામના જોરદાર તાલી જોરદાર તાલી ખૂબ ખૂબ આભાર જીતુભાઈ ધોળિયાનું અને આપણે હવે ગરબા રમવાના છે બાકીના જવાના છે એટલે આપણે બધાએ ગરબા લાઈનમાં નાચવાનું છે અને આપણે લાઈવ ચાલુ રહેશે આરતી ડાંગી ચેનલ ગુજર ડાંગી ચેનલ સરુ ડાંગી જીતુ ધોળિયા તો આપણે બધા લાઈવમાં આવવાના છે તો કાલે આપણે ઉપર ચેનલ પર જોઈએ તો જે પણ હમણાં ગરબા નાચવાના હોય તે બધા જજો ને અહીંયા થોડોક જગ્યા કરી દેજો કેમ કે અત્યારે દૂર થી મહેમાન આવેલા એટલે અત્યારે થોડુંક નાચીને જવાના છે એટલે આપણે ગરબા થોડુંક રમીએ ને પછી હજુ આપણને ટાઈમ મળે તો કોમેડી કરીએ પણ અત્યારે આપણે બધા મળીને ગરબા જોરદાર રમવાનું છે તો આપણે આપણું ભાષણ અહીંયા જ પૂરું કરીએ અને પછી હજુ કરીએ તો હમણાં ગરબા જવા દેજો